શિક્ષણ વિભાગની બદલીને લઈને ચર્ચા ગરમ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સંખેડા તાલુકાના તાલુકા ક્લાસ 2 અધિકારીનું 45 દિવસ બાદ પણ છૂટા ન થતા સવાલ ઉઠ્યા। વિગતે વાત કરીએ તો શિક્ષણ વિભાગની તારીખ 1/7/2025ની અધિસૂચના મુજબ કુલ 11 તાલુકા ક્લાસ 2 અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી હતી। આમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકાના જિલ્લામાં 10 વર્ષની ફરજ બાદ કુતિયાણા પોરબંદર ખાતે બદલી કરવામાં આવી હતી, પરંતુ આદેશને 45 દિવસ થઈ ગયા છતાં તેમને છૂટા ન કરવામાં આવતા ચર્ચાએ જોર પકડ્યું છે। લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું સામાન્ય શિક્ષકનો હુકમ તો તરત જ અમલમાં આવે છે, તો અધિકારીનો બદલી આદેશ કેમ અટકાવવામાં આવ્યો? જો સામાન્ય શિક્ષકનો હુકમ રદ ન થાય તો આખું શિક્ષણ તંત્ર કામે લાગી જાય, ત્યારે વિલંબ કેમ? આ નિર્ણયને લઈને શંકા ઊભી થઈ છે અને હાલ જિલ્લા શિક્ષણ જગતમાં ગરમ ચર્ચા ચાલી રહી છે કે આગામી પગલાં શું હશે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। અત્રેના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિગ્નેશ કુમાર વણકર ની શિક્ષણ વિભાગ દ્વારા પોરબંદર જિલ્લામાં બદલી થયેલ છે, પરંતુ તેઓ દ્વારા શિક્ષણ વિભાગમાં પુનઃ વિચારણા માટે એમણે દરખાસ્ત મૂકેલી છે। શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય થઈ અત્રે જાણ થઈ હતી તેઓને આગળની કાર્યવાહી કરવામાં આવશે।